ધીરેન રાધેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આ ચેવું નોકરું તમારું દર 2-3 વર્ષે આ ઘર બદલવાના વારા આવે છે. અરે ભાઈ જેવી છે એવી નોકરી છે ને બદલવું પડે. નોકરી છે અહીંથી તો હવે ટ્રાન્સફર થાય તો આપણે શું કરવાના હતા? અહીંયા ગામમાં છે ને એક ભૂરા ભાડાનું મકાન ખાલી છે. અચ્છા. એ તમને ભાડે મળી જશે. તે માર વાપરવાનું શું એમાં કે અહીં આગળ લેડીઝ નો એલાવ એટલે કે બેન નહીં, માં નહીં, ફોઈ નહીં, માસી નહીં, કોઈ જાતનું ટૂંકમાં હો વાત નહીં, એક બૈરું ના જોઈએ. ભાઈ બૈરાનો અવાજ આવ્યો. મેં વાતો કરતો હોય એવું લાગ્યું. પિક્ચર જોઉં છું. પિક્ચરે નહીં જોવાનું. ચમ. મોબાઈલમાં બૈરું જોવાનું જ નહીં. અને સપનામાં આવ્યું તો શું કરી લેશો? સપનોય નહીં જોવાનો ભાઈ, અહીં રહેવું હોય તો ભાઈ એક કામ કરો, બહુ એવું થાય તો તમે ભાડે ચોક જતા રહો, ખાલી કરીને જો હેડો. ઓ ભાઈ અમે માલિક અમે છીએ હો કે હાવેડી કેમ મૂકી? ઈ ચોક પડીએ છે તારે આવીને શું કોમ છે? તમારે રવિવાર છે તો મેં કીધું આજે તમે આરામ કરો, હું થોડું ઝાડુ માર દઉં. હા માર દે તો પડીએ છે. હે બૈરું અલ્યા એ બૈરું એ ભૂરા એ ભટ્ટા જલ્દી બહાર આવો. સોની ગુમો પાડો છો બાપા, ફરી પાછું શું થયું તમારે? અલ્યા આ જો બૈરું આ પેલો ભાડવાત અહીંયા બૈરું લઈને આવ્યો. અલ્યા બહાર કાઢો અને દિયોર આજે જો હવે પકડાયો છે કેદન ને કે બોલાવ. અલ્યા ભાઈ જીત્યા બહાર આય, જીત્યા બહાર આય તું. લા ભાઈ શું છે બૂમા બૂમ કરો છો યાર? કોઈ ભાડુઆતને જીવવા તો દો. તમે લોકો મકાન માલિક છો એટલે આટલી બધી દાદાગીરી કરવાની? ગમે તાર ઉઠાડીને બહાર કાઢ નાખવાનું અમને? અલ્યા તું આટલું બધું બોલું છું, ફોન પડે છે તને? આ શું છે? આ શું છે? શું છે? આ બૈરું કઈથી આવ્યો? કોણ છે? અલ્યા પણ ચો છે બૈરું. કોનું બૈરું હોય? ચો કોઈ બૈરું દેખાય તમને અહીં? ચો છે બૈરું? સાક્ષાત બૈરું દેખાય તોય? અલ્યા ભાઈ ચો છે બૈરું યાર? મને બતાડો કે ચાલીને. અલ્યા તને દેખાયું ને? હા તને દેખાયું ને? આ બૈરું ઊભું છે તોય આ મારે જુઠ્ઠું બોલે જ ના પાડે છે. અરે યાર જુઠ્ઠું નહીં બોલતો. ચો છે બૈરું? લ્યો 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 ચો છે બૈરું? મારો હારો લોચો તું છે બાપા. આપણને તઈને દેખાય છે અને આ જીતું દેખાતું નહીં. એનો અર્થ કે એવો તો નહીં ને કે કંઈક અલગ છે બૈરાને બદલે. અચ્છા હું શું કહું છું, તમે એમ કહેતા હતા કે આ જ્યાં ઘર બન્યું એ પહેલો વાડો હતો, વાડામાં કૂવો હતો, તો એવું તો નહીં કોઈ કૂવામાં પડીને મરી ગયું હોય ને કંઈક થયું હોય? હવે એવું તો કઈ યાદ નહીં. હા તો મને એક વાતનો જવાબ આલો કે આ ઘરમાં આ જ્યારે ઘર બન્યું એ પહેલા કોઈ કે આત્મહત્યા કે હરગીને મરી ગયેલું છે? કારણ કે છે ને આ આખા ગામમાં 5 થી 7,000 ભાડું ચાલે ને તમે મને 3,000 માં આલ્યું એટલે કંઈક તો લોચો હોવો જોઈએ. પડી સમજણ? અને બીજી એક વસ્તુ, મને પણ રાત્રે છે ને બંગડીઓ ને પેલા જોધરોનો અવાજ સંભળાય છે. હે હા એટલે આ કોઈ અને બૈરું બૈરું અહીં ઊભું હોય તો દેખાય કે ના દેખાય? એટલે અમને તો તું બસ નક્કી તમે કોઈ ચૂડવેલનો છે ને હાથમાં દુખાયો છે એના લીધે તમારો પીછો નહીં છોડતી. હવે તમારી આઈ બની ચિયાકને દુખી કર્યું હોય છે, મને દુખી ના કરતા નહીં તો હું જંડ બને. હું શું કહું છું, મારું હારું એને ના દેખાયું, આપણને તઈને દેખાયું, ફરી પાછું આપણને તઈને ના દેખાયું ને એને ના દેખાયું, એટલે હારું કંઈક તો સ એ નક્કી થઈ ગયું. હળદંગ ગાપ થઈ ગયું. હા એટલે આપણે સાચવવું તો પડશે બાપા. એક કામ કરજો, અહીં બહાર હોઈ જાવ તો હનુમાન ચાલીસા ચાલુ રાખજો ને તો ચોઈ જશે કાલું છું. હા. હેર ભાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. લા ભૂરા હા આ ખેતરમાં પાણી વાળ્યું છે ને? હવે હાથ પડે છે શું પાણી વારવાનું? બધું હરખું જ છે. અને તું આ બજારમાં જાય ને આ મચ્છરા મારવાની કોઈ દવા લેતો આવજે, બહુ મચ્છરા ગયેલી. હા એ તો લેતા હે. શું છે? મજામાં બેઠા છે ને? હા ચાલો તાર બધું નોકરીએ જવું, કામ ધંધો કરવાનો જ મારે. એટલે કામ ધંધો કરતો આવું. હે
હારું પાછા તમે લોકો છે ને શાંતિ રાખજો, ખોટા ચૂડેલ કરીને બીવાઈ ના જતા, બરાબર છે? હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા ને, સાચવજો. બૈરું નક્કી આ બૈરું હતું. હું શું કહું છું, આજે તો ચેક કરીએ. બાપા તમે આગળ જાઓ, ઉકલી જશો તો વાંધો નહીં. જાઓ જાઓ. ના હવે હું આગળ ના થઉં, તમે બે તપાસ કરો જાઓ. આગા પાછા ના થશો ભાઈ, બીક લાગે છે અહીં. દેખાયું તને બીવસ ખોટો ખોટો ભટકાય મારા. કદાચ હોય તો જોવા તો દે. ઓલ્યા રીસો સ આમ તો ભટકાય મારું, શું જોવાય મને. નહીં પણ સર સ પણ નહીં નહીં પણ સર પણ સ. શું ગોળા કાઢું છું? રીલ્સમાં જો ને કેવું કેવું આવે. તું ધીરે ધીરે બાપા, નહીં તો હમણાં પેલો ડોહલો ને એમ હોભરી થાય ને તો પાછા બોલાવશે ને કુણ બૈરાનો અવાજ છે, કોણ છે એમ કરીને ખોટું માથાકૂટું કરશે. એ લોકોને લીધે આપણે બીબીને રહેવાનું. તે એમ નહીં, થોડું સંભાળી લઈએ એમ. હવે એમને હું દેખાવા તો મંડી જ છું, તો એમાં શું છે, વધારે થોડા બીવડાઈ દેવાના, બીજું શું. તું મને ઉલમોથી ચૂલમો પાડે, માંડ સેટિંગ કર્યું ઘરનું. ટેન્શન ના લો, જો હું હમણાં જઉં છું. એટલે હોભર હું કહું ને અને તમે આવજો, એવું કરો થોડી વાર પછી તમે આવી જ જજો. હા ને, હું જાઉં જો છે બીવડાવું છું એ લોકોને. શું થયું પણ આ ચંબુ બમ કર્યું શું છે? અલે આ જુઓ, આ લુગડા વાળી લાલ લુગડા વાળી ચૂડેલ મને ઉભો નહીં દેતી. અલ્યા પણ આ બધું બાપા ખરે શું છે? ચૂડેલ છે ચૂડેલ, તારા ઘરમાંથી નીકળી તો મારા ઘરમાંથી તો હું નીકળ્યો, ચૂડેલ ચો છે ભાઈ? પાછળ ઉભી છે તારી પાછળ. મારી પાછળ કોણ છે? આ કોણ છે મારી પાછળ? આ મારી પાછળ કોઈ છે? હા. અલ્યા પણ એવું નહીં અરે કઈ છે ભાઈ મારી આગળ કે પાછળ? તમને કેમ આવા ભ્રમણા થાય છે? મને લાગે તમે જે બોયરોથી નફરત કરો છો ને એના લીધે તમે મોઢા વિલાસ હાવ બગડી જશો ને તમે મારી ઊંઘ બગાડો છો. એટલે તને દેખાય છે ભાઈ ભરતા? ચો સ ને હું સ યાર, તમે કોઈકની ઊંઘ બગાડો છો અડધી રાત્રે 3 જણા ભેગા થઈ. એ પુરિયા બટા, મને ઊંઘ નહીં આવે, મને અંદર ઊંઘાડી દો. ભાઈ લઈ જા ને, લઈ જા. તું ઊંઘવા મળશે. તું શીખાશે. ઊંઘી તો શાંતિથી. કહ્યું તો ખરું સારા તને. ખરેખર પાડા જેવા છે પણ બીજી ગણું. બાપા જો આજે ચૂડેલ દેખાય તો આપણે અહીંથી નીકળી જવામાં હવા જ છે, અહીં આગળ રોકાવાય એવું નહીં. પણ ઘર મૂકીને ક્યાં જઈશું? આજુ બોલો, અમને ઘરની પડી છે. પપ્પા જાન હે તો જહાન હે, ઘર તો ફરી બનાવી લઈશું. ખેતરમાં હેડા બોરની વૈડીમાં. અલ્યા પણ પેલો જીત્યો ઘર પચાઈ નહીં પાડે? એટલે જીતે ચોથી પચાઈ પાડવાનો છે. આપણે ત્રણ જણ નહીં હોય એટલે પેલી ચૂડેલ જીત્યાને ફોલી ખાય છે, આવું પછી એ ફોલી ખાઈને જતી રહેશે, પાછા આવી જઈશું આપણે. હા અચ્છા, હું શું કહું છું, તમને શું લાગે છે કે આ જે ચૂડેલ બની છે એ બા ચૂડેલ થયો હશે કે દાદી ચૂડેલ થયો હશે? એ બે તો જાડા હતા. કાંઈ કઈ લાગે ખાધે પીતે કેવી લાગે જોઈ નહીં? બસ હવે આવું ખાલી બસ આજે દેખાય નહીં એટલી વાર છે. કેટલી મજા આવે છે નહીં બહાર બેહવાની. જેટલા દિવસે હું તો બહાર આવી સાચે.
સાચું એક વાત કહું હા એ રાતે જે દાઢા છે તડે તડ મજા આવી ગઈ બતાવો. અને તમે જે જોરદાર એક્ટિંગ કરી છે થોપલા જેવી ઊભી છું તો તમને દેખાતી નહીં બોલો. એ તાળા અને મારા બેટા જે પેલો કાકો તો લેઘો દાલીને નાઠો છે અને પેલા બે ભરાડીશું ને તરાડીશું એ તગારો લઈને હેઠતા છે. વળતા આવવાના નહીં એ લોકો. હવે ના આવે ભાઈ ના આવે. બાકી તારો આઈડિયા જબ્બર નીકળ્યો અને તે જે બીવડાયા છે મને નહીં લાગતું કે 7 જન્મ સુધી અહીં બીવાઈ ગયા છે હવે આવે પાછા આવી મરવું હોય તો આવશે. આ કોણ આવ્યું? મકાન ભાડે મળશે. હા હા આર્યું ખાલી જ છે. વિથ ફર્નિચર કપડાં લાવવાની જરૂર નહીં પણ હા બૈરું હોય તો લાવવા પડશે કપડાં કેમ કે તૈણ વધારે રહેતા હતા ને એટલે બાકી તમારા માટે તો કપડાં છે જ. કેટલું ભાડું છે? 3,000 ભાડું 2 ડિપોઝિટ અને 1 ભાડું એડવાન્સ એટલે 9,000 રૂપિયા. 9,000. હા આ 9,000 આ ક્યારથી આવવાના છો? કાલથી. અરે હમણાંથી આવી જાય કશો વાંધો નહીં કાલથી આવી જજો કશો વાંધો નહીં. હા અરે આ બંગુ તને ભોન બોન પડે છે આ ઘર આપણું નથી એ લોકોનું છે એ નાહી જશે હમણાં પાછા આવશે કાલ પરમ દાડ તો શું થશે? હમણાં જ તો તમે કીધું હાથ જન્મે પાછા ના અહીં આવે. કેટલું બીવડાય છે આપણે આવતા હશે અને આવશે તો જોયું જ હશે. આ ઘર થોડી આપણે ઉપાડીને લઈ જવાના છે ચોય. એ વાત હાચી. પૈસા વાપરો ત્યાં સુધી. મારા બેટી જબરી કાપ ફરશું તું તો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. આ નોટો તો કોઈ નથી બાકી જબરી નોટ તો મારી બાજુમાં બેઠી છે. નોટ નહીં તો? મોટું એટીએમ છું અહીંયાથી તો નોટો નીકળે. તમારા ઘરમાં આવી નોટ હોય તો કમેન્ટ કરજો બાકી હેડ વાપરવા જઈએ પૈસા. હેડ